એટલે મહારાજજીને પૂછને કઈક જંતર મંતર આવડે છે? ગોપી દોડતી દોડતી ગઈ, અરે બાબા, અમારો યશોદાનો લાલો શાંત નથી થતો, અમને લાગે છે કે એને કોઈ નજર લાગી ગઈ લાગે છે, તમે કઈ ભૂત પ્રેત ઉતારો છો? અને ત્યારે ભોલે बाबा कह रहे ओहो, अरे हम तो अच्छे अच्छे भूतों को भगाते हैं, भूतों की टोली में हम रहते हैं, લઈ આવો તમારા લાલાને તમ તારે, ગમે એવી નજર હશે ઉતારી દેશું. દોડતી દોડતી ગઈ ગોપી, અરે મૈયા નજર તો ઉતારે છે. યશોદા લઈને આવ્યા બાલકૃષ્ણને. બાબા એક કામ કરો, હું અહીંયા પકડીને ઊભી રહું, તમે ન્યાથી જાદુ ટોણા કરો. શંકર ભગવાન કહે, અરે મૈયા મારા હાથમાં આપી દે, તારા લલાને કાંઈ નહીં થાય. પણ બાબા તમારો વેશ તો જુઓ, મારો લાલો વધારે ડરવા લાગશે, રડવા લાગશે. મૈયા જો ભાઈ, હું જ્યોતિષી છું, પણ આટલો બધો જ્યોતિષી નથી, બહુ દૂર મંત્ર કામ ન કરે, મારી પાસે લાલાને આપજો તો મારો મંત્ર કામ લાગે. માં છે ને, ભલે આપણે એને ખોટું માનીએ બાપ, ભલે એ નજર ઉતારે, પણ મેં તો જોયેલો અનુભવ છે, એમાં માતાનો પ્રેમ છે. એટલે પૂરી શ્રદ્ધાનું પ્રતીક હોય તો એ માં છે, અને વિશ્વાસનું પ્રતીક હોય તો એ ભોળિયો નાથ છે. યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધઃ સ્વાંતસ્તમીશ્વરમ. આ દુનિયાની અંદર શિવ જેવો કોઈ દાતા નથી બાપ. અલ્લાહ યાદ કરમ ખુદા હરિહરમ, રહેમાન મહાનાર્ચનમ, બિસ્મિલ્લાહ કરવાજ વૃત્તિ કરણમ, દાવલ્લદે દૌલદમ, મૌલાના મનુજ સ્વયં અન્વયમ, મૌલા વયમ માનવઃ, रहमाने रहीमान नाथ भगवन, अल्लाह स्वयं शंकर. શિવ સિવાય કોઈ તત્વ નથી. ભૈયા તમારા લાલાને મારી પાસે લઈ આવો, ચિંતા ન કરો. ને જ્યાં લલાને ભગવાન શંકરે હાથમાં લીધા અને બાપા શિવને સમાધિ લાગી. अहम निर्विकल्पो निराकार रूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्द रूपः शिवोऽहं शिवोऽहं चिदानन्द रूपः शिवोऽहं शिवोऽहं चिदानन्द रूपः शिवोऽहं शिवोऽहं. ભોલે બાબા એ બાલકૃષ્ણને પોતાના બંને હાથમાં લીધા. ઈષ્ટ સ્વરૂપ છે ને બાપ, કોઈને પણ લોભાવી જાય. સમાધિ લાગી ભોલે બાબાને. તું મુझे देखे मैं तुझे देखूं, તું મુझे देखे मैं तुझे देखूं. ભગવાન ભોલે બાબા લાલાના દર્શન કરે ને લાલો ભોલે બાબાના દર્શન કરે. બંનેને એકબીજાને સમાધિ લાગી. ને બાપુ એવું થયું કે લાલો જે રડતો હતો ને, આજે લાલો થયો શાંત. જ્યાં આ ચમત્કાર જોયો, ચમત્કાર જોતાની સાથે જ યશોદા તો જોવા લાગ્યા, અરે બાબા, અરે ગોપી, આ તો બહુ સાક્ષાત્કાર જ્યોતિષી છે. જોયું એક જ વખત હાથમાં લીધો અને મારો બાલકૃષ્ણ એકદમ શાંત થઈ ગયો. પણ જ્યાં થયું એવું કે સર્પ હતો ને, સર્પને પકડવાની કોશિશ કરે અને યશોદાની નજર ગઈ, એ બાબા તમારા હરપનું ધ્યાન રાખો, મારા લલાને કરડે નહીં. બાબા કઈ ચિંતા કરો માં મૈયા, એ નાગોનો નથૈયો થશે ને દુનિયાની રક્ષા કરશે. માં તારો બાળક કોઈ સાધારણ બાળક નથી,
જે જગતનો બાપ જગતનું વિશ્વનું પાલન પોષણ કરે એ તારો દીકરો છે માં, ચિંતા ન કરો. ઓ પંચબેર પરિક્રમા કરકે, પંચબેર પરિક્રમા કરકે, ઓ પંચબેર પરિક્રમા કરકે, પંચબેર પરિક્રમા કરકે, શ્રીંગનાદ બજાયો બોલે શ્રીંગનાદ બજાયો, શ્રીંગનાદ બજાયો, શ્રીંગનાદ બજાયો, ઓ સુર શ્યામ બલિહારી કનૈયા, સુર શ્યામ બલિહારી કનૈયા, જુગ જુગ જીએ તેરો જાયો મૈયા, જુગ જીએ તેરો જાયો, ઓ મૈયા તોરે દ્વારે યશોદા તોરે દ્વારે બાલા જોગે આયો, બાલા જોગે આયો, યશોદા તોરે દ્વારે, બાલા જોગે આયો, બાલા જોગે આયો, બાલા જોગે આયો, બાલા જોગે આયો. 5 પ્રદક્ષિણા કરી છે શિવજી. जो कहते हैं भगवान के इष्ट स्वरूप है, એટલા માટે જ કહેવાય અલ્લાહ યાદ કરમ ખુદારી હરમ. ध्यान से सुनिएगा, रहमान मानार्चनम, बिस्मिल्लाह करवाज वृद्धिकरणम, दौवल्लदे दौलतम, मौलाना मनुजस्वयं अनुवयम, मौलावयम मानवा, रहमाने रहिमान नाथ भगवन, અને અલ્લાહ સ્વયં શંકર, અલ્લાહ સ્વયં શંકર. ભોલે બાબાએ પોતાના ઈષ્ટદેવ એવા બાલકૃષ્ણના દર્શન કર્યા. બંનેને રાજીપો થયો, બંને પાછા એકબીજાના ઈષ્ટ છે. ઝેર પચાવવું હોય ત્યારે બાલકૃષ્ણ ચિઠ્ઠી લઈને સદાશિવ પાસે મોકલે. એ જ સદાશિવ ભગવાન બાલકૃષ્ણના દર્શન કરે, આશીર્વાદ આપ્યા, મૈયા આ વિશ્વનો જે પાલન પોષણ કરવા વાળો છે ને મૈયા, એ જ તારો દીકરો છે, આની રક્ષા કરજો મૈયા, અનેક સંકટોમાંથી મૈયા તમારી રક્ષા કરશે. બોલે બાબા આજે ગોકુલમાંથી પ્રસ્થાન કરી જાય, કૈલાસની અંદર પ્રવેશ કર્યો. ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ, નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. હવે ભગવાનનો 6થો દિવસ આવ્યો. આ 6થા દિવસની અંદર શું હોય? બાળકની છઠ્ઠી હોય ને, છઠ્ઠીમાં શું થાય? વિધાતા લેખ લખવા આવે, પછી ઓળી જોળી, આગળ તો નથી આવડતું પણ ફઈબાએ પાડ્યું નામાં. નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ નિરૂપ્યમ મથુરામ ગતઃ. છઠ્ઠીના દિવસે બાળકનું વિધાતી લેખ લખે. પણ આજે કોણ આવવાનું છે? માસીબા.
पूतना। पूतना किसको कहते हैं? जो पूत नहीं है, जो पवित्र नहीं है, उसको कहते हैं पूतना। और इस संसार भर में पवित्र कौन है? नहीं ज्ञानेन सदृशम पवित्रम इह विद्यते। તમને થોડો કંટાળો આવતો હશે, પણ હવે આ પછી એમ થાય કે મહારાજ નીકળ્યું ગવડાવે જ છે. પણ જો કે આવું તો ક્યાંય સાંભળવા હજી મળ્યું નથી મને, એટલે ભગવાનના આશીર્વાદ છે. નહીં જ્ઞાનેન સદૃશમ. સાંભળજો, આ જગતની અંદર પવિત્રમાં પવિત્ર કોઈ વસ્તુ હોય તો એ જ્ઞાન છે. અને એ જ્ઞાન કોણ આપી શકે? ગુરુ બિનુ ભવ નિધિ તરહી ન કોઈ. ગુરુ બિનુ ભવ નિધિ તરહી ન કોઈ. આજે એમ જ ગુરુ બિનુ ભવ નિધિ તરહી ન કોઈ. આખા જગતની અંદર પવિત્ર વસ્તુ હોય તો એ જ્ઞાન છે. ને યાદ રાખજો વાલાઓ, જ્ઞાન જેટલું આપશો ને એટલું વધશે. જ્ઞાન આપો એ વધે. શિક્ષકો હોય ને, પોતાના છોકરાઓને જ્યારે ભણાવે ને છોકરાઓ જ્યારે સવાલ પૂછે ને, એ સવાલ માત્રથી શિક્ષકનું શિક્ષણ વધતું જાય છે. પોતાના શિષ્યોને ભણાવતો જાય, એનું જ્ઞાન વધે. ને બાપુ, આ જ્ઞાન તો એવું છે, ધન કદાચ ઘરમાં પડ્યું હોય ને તો ચોરી થઈ જાય, એમાં તો ભાગલાય પડે. આમાં થોડા ભાગલા પડે જ્ઞાનમાં. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાનના ભાગલા તો નો જ પડે ને બાપ. તો ये पूतना कौन है? जो पवित्र नहीं है उसको कहते हैं पूतना. पूता न या सा इति पूतना. આ સંસ્કૃતના શ્લોકો ઘણા બધા એટલા માટે બોલું છું બાપુ કે ઘણા યુવાન ભાઈઓ મને અહીંયાથી દેખાય છે, બધા સ્વાધ્યાય પરિવાર સાથે કનેક્ટેડ છે. એના કાનમાં જ્યારે આ શ્લોક જશે ને, એનો જે આનંદ છે ને, જરૂરી છે યુવાનો કથા સાંભળે. જીવનની અંદર જો સુખી થવું હોય ને તો યુવાનોને કથામાં આવવા દો. જો યુવાનો કથામાં આવશે ને તો બાપ, તમારો બુઢાપો એ તમારા દીકરાઓ સુધારશે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્યાં કંસને ખબર પડી, પોતાની બેન પૂતનાને તૈયાર કરી છે, પોતાના સ્તનની અંદર જેણે વિષ ધારણ કર્યું છે. આ બાજુ બાબા નંદ મથુરામ ગતઃ, મથુરામાં ગયા છે. શા માટે? ખંડિયા રાજા છે ને, એટલે ટેક્સ આપવો પડે ને, કર આપવો પડે. ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરામ ગતઃ. આ બાજુ કંસે વિચાર કર્યો, મારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે, હજી 6 જ દિવસ થયા છે, શું કરવું? આવી કંસની બેન પૂતના, ભાઈ ચિંતા ન કરો, આજથી 10 દિવસની અંદર જે બાળકોના જન્મ થયા હોય ને, હું એને સ્તનપાન કરાવીશ. એનાથી વિષપાન થશે ને એ બાળકનું મૃત્યુ થશે. આ છે ને પૂતના, એનું સ્વરૂપ બહુ સુંદર છે. ને આમે પૂતના હોય ને એનું સ્વરૂપ બહુ સુંદર હોય બહારથી, પણ અંદર તો હળાહળ વિષ જ હોય છે. પૂતના બાલઘા
ઘાતિની પૂતના માલ ઘાતિની. બાબા નંદ જ્યાં મથુરાની અંદર પ્રવેશ કર્યા, વસુદેવને મળવા ગયા, બધા સમાચાર પૂછ્યા. વસુદેવ કહેવા લાગ્યા, બાબા નંદ તમે અહીંયા આવ્યા છો ખરા, પરંતુ મને લાગે છે કે ગોકુળની અંદર ઉત્પાત થશે, જલ્દીથી તમે પહોંચો. આ બાજુ આવી પૂતના. પૂતનાએ પોતાના સ્તનની અંદર વિષ લગાવ્યું છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુશ્ચકાર નિઘ્નન્તી પૂરગ્રામ વ્રજાદિષુ શિશુશ્ચકાર નિઘ્નન્તી પૂરગ્રામ વ્રજાદિષુ. બાપુ 10 દિવસની અંદર જે બાળકોના જન્મ થયા ને એ બધાને ખતમ કરી નાખ્યા. ને અજ્ઞાન હોય ને એ બધાને ખતમ જ કરે. એક ગુરુ હોય બાપુ પથ્થર જેવા. ગુરુ એક પથ્થર જેવા, પોતે તો ડૂબે પણ એની ઉપર આપણે બેહીએ તો આપણને ડૂબાડે. બીજા ગુરુ કેવા? પર્ણ જેવા. પાનને પાણી ઉપર મૂકો ને તો એ તરે, પણ એની પર આપણે બેસીએ તો. અને ત્રીજા ગુરુ બાપુ હોડી જેવા, નૌકા જેવા, પોતે તો તરે અને પોતાના શિષ્યને પણ તારે, એને કહેવાય ગુરુ. जो ज्ञान सबके लिए है, मात्र हमारे लिए नहीं रखो. જે જ્ઞાન તમે સાચવી રાખો ને એક દિવસ એ વિષ બની જાય છે. માટે જરૂરી છે જ્ઞાન આપતા રહ્યો. અને એક નિયમ પાછો એ પણ રાખવો, જ્ઞાન આપો ને ત્યારે અભિમાન ન કરો બાપ. આ જ્ઞાન એ આપણું નથી. व्यासोच्छिष्टम जगत सर्वम. इस दुनिया के अंदर जो भी प्रवचन होते हैं, जो भी वक्ता होते हैं, जो भी संभाषण होते हैं, ये બધા પોતાના ખીચાનું નથી બોલતા બાપ. એ વ્યાસજી લખીને ગયા ને એ જ બોલે છે. નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. શિશુશ્ચકાર નિઘ્નંતી. નાના બાળકોને મારતી આજે પૂતના ક્યાં આવી છે? ગોકુળની અંદર. અરે ગોકુળની અંદર જ્યાં આવી ને તો ગોકુળની ગલીઓની અંદર વૃદ્ધ ગોવાળિયાઓ હતા ને, મોટી ઉંમરના, એ બધા વાતો કરતા હતા. ઓહો બાબા નંદ કેટલા ભાગ્યશાળી કહેવાય. મોઢું તો મોઢું પણ સંતાનની પ્રાપ્તિ તો થઈ. આ વાતો આજે પૂતના સાંભળે છે. સરસ મજાનો શ્રૃંગાર કરીને આવી છે. સ્વરૂપ જો તો આમ લાગે સાક્ષાત સ્વર્ગમાંથી આવી હોય. એમાં કોક ગોવાળિયા એવી પણ વાત કરવા લાગ્યા. ભાગ્યશાળી તો છે એ તો સાચી વાત, પરંતુ એ લાલાનું સ્વરૂપ કેવું છે? જ્યાં બાપુ સંભળાય ત્યાં ખાલી લાલાની જ વાત. આ પૂતના આ બધી કથા સાંભળે. યમુનાના કિનારે આવી, ગોપીઓ પાણી ભરતી હતી, ત્યાં પણ એ જ વાર્તાલાપ. એક ગોપી કહે, અરે લીલાવતી, એ ભલે યશોદાનો છોકરો હોય, પરંતુ જ્યારે એને આપણે દર્શન કરીએ ને ત્યારે એમ જ લાગે કે આ મારું બાળક છે. યાદૃશી ભાવનાયસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. યાદૃશી ભાવનાયસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી.
यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी। આપણા હામદ સાહેબ શી ગયા સત્કાર સમારોહ 5 મિનિટ પછી, બરાબર છે? પાકું 12 વાગે, પણ 12 વાગે બહુ મોડું થઈ જશે, 11:15 નો ટાઈમ લાગો। यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी। ભગવાનનું સંકીર્તન જ્યાં થતું હોય, બે મિનિટ માટે સંકીર્તન કરીએ। जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। राधे श्याम हरि बोल। वृंदावन। जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। हरि बोल। તમને કંટાળો ના આવે એટલા માટે। जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। राधे श्याम, जय जय श्री वृंदावन। તમે ધ્યાન ન્યા ના આપો, તમારું ધ્યાન અહીંયા, કૃપા કરી ધ્યાન અહીંયા આપો। ફરીથી એક વખત કહી દો બાપ, આ ઘરે આવી તાળી પાડવાની મજા નહીં આવે। તાળી પાડવી હોય તો અહીંયા પાડી લ્યો। જેટલી તાળી જોરથી પાડશો ને એટલો ફાયદો થશે। હજી કોઈના હાથ ઊંચા નથી થયા। ભગવાનના કાર્યની અંદર જેણે કરી શરમ, એના ફૂટા ગરમ। હાથ ઊંચા। धाम जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। हरि बोल। जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। हरि बोल। जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। हरे हरि बोल। जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम। राधे श्याम, हरि बोल। हाथ ऊंचा। हाँ भाई, जो वीडियो उतारे।
राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम 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 जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम अब जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम 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 जय श्री वृंदावन धाम जय जय श्री वृंदावन धाम जय श्री वृंदावन धाम जय 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 जय श्री वृंदावन जय जय श्री वृंदावन धाम जय जय श्री वृंदावन जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम बोलिए श्री वृंदावन विहारी लाल की जय और आप सभी के आनंद की जय આપણા આનંદને આપણે વધાવીએ તાળીઓથી જે આનંદ સ્વરૂપ છે ભગવાન કૃષ્ણ એને પ્રાર્થના કરીએ કે બાપ આવો ને આવો આનંદ જિંદગી ભર આપતો રહે છે એ જો આનંદ હશે ને તો દુઃખની તો કોઈ તાકાત નથી કે આપણા ઘરની અંદર પ્રવેશ કરી શકે એટલે આનંદ ને આપણા શરીરની અંદર ધારણ કરો और आनंद कौन है सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं જે આનંદ વસ્તુ છે એ આનંદને આપણા શરીરમાં ધારણ કરો એટલા માટે જ બધાને કહી દઉં જ્યારે પણ બાપુ ભાગવત કથાનું મુહૂર્ત લેવા કોક આવે ને એટલે અમારી પહેલામાં પહેલી શરત હોય બાપુ ભાગવત કથાનું મુહૂર્ત આપીએ ખરા બાપ પણ તમારો ઉત્સાહ હશે તો કારણ કે ઉત્સાહ વગરનું કોઈ પણ કાર્ય કરો ને એ ફળીભૂત ન થાય ને આજે મને કહેતા આનંદ થાય કે અમારા હામદ સાહેબનો પણ એવો જ ઉત્સાહ છે નહીતર બાપ આવું ભગીરથ કાર્ય પોસિબલ નથી શક્ય નથી उत्साहो बलवान आर्य जो मनुष्य के अंदर जो उत्साह होता है वो बलवान होता है जहां उत्साह होता है जहां आनंद होता है वहां मेरे कृष्ण की प्राप्ति होती है घनश्याम भाई ये जो उत्साह है ना उत्साह ही आपको यहां खींच कर लेके आया है बिना उत्साह के साथ कुछ भी नहीं कर सकते हम ने ज्યાં उत्साह હોય ને
ફરીથી એક સૂક્તિ કહી દઉં તમને. લાફિંગ ઇઝ ધી બેસ્ટ મેડિસિન ફોર હેલ્થ. હસતા રહ્યો ને એના જેવી કોઈ મોટામાં મોટી જડીબુટ્ટી નથી આ દુનિયામાં. એટલા માટે મુસ્कुराइए क्योंकि आप कथा में है. मुस्कुराइए क्योंकि आप कथा में है. कहाँ पे बैठे हैं? जो आनंद स्वरूप है, जो चिद स्वरूप है, जो सत स्वरूप है, ऐसे कृष्ण के हम सन्मुख बैठे हैं. ને સાચું કહેજો, તમારો દીકરો ઉદાસીન મોઢે બેઠો હોય એ કોઈ દિવસ આપણને ગમે ન ગમે ને? એટલે બાપ સમજાવે, બેટા શા માટે આવી બધી ઉદાસી? પણ એ જ દીકરો જો હંમેશા હસતો હોય તો બાપને હેર લોહી ચડે કે નહીં? એમ તમે આનંદમાં રહેશો ને તો મારો કૃષ્ણ તમારી ઉપર રાજી થશે. બાપુ પહેલા દિવસની કથામાં એક સૂક્તિ કહી દીધી. इरादे लाख बनते हैं जो बन कर टूट जाते हैं. ध्यान से सुनिएगा. अरे इरादे लाख बनते हैं जो बन कर टूट जाते हैं. इरादे लाख बनते हैं जो बन टूट जाते. इरादे लाख बनते हैं जो बन कर टूट जाते हैं, जो बन कर टूट जाते हैं. इरादे लाख बनते हैं जो बनकर टूट जाते हैं, जो बनकर टूट जाते हैं. कथा में वो ही आते हैं जिन्हें नारायण बुलाते हैं. પરમાર પરિવારનો આમંત્રણ સ્વીકારી વડોદરાથી પૂજ્ય ગંગાનાથ બાપુ પધાર્યા છે. સૌ એક સાથે તાળીઓ પાડજો. બધાએ એક સાથે બોલવાનું જય શ્રી કૃષ્ણ. સૌ સંતોનું આગમન થતું હોય. આ કથાની અંદર આવા સંતો પધારે, સોને પે સુહાગા. इरादे लाख बनते हैं जो बन कर टूट जाते हैं. इरादे लाख बनते हैं जो बनकर टूट जाते हैं. इरादे लाख बनते हैं जो बन कर टूट जाते हैं, जो बन कर टूट जाते हैं. लाख बनते हैं जो बनकर टूट जाते हैं, जो बनकर टूट जाते. બાપુ, આવી ભાગવત કથાનું આયોજન થાય, એમાં પૂજ્ય સંતોનું આગમન થાય. બાપ બોલો કે ને, ભગવાનના દર્શન થાય, ભોજન મળે, આને જેવું સુખ ક્યાં પ્રાપ્ત થાય? ઈરાદે લાખ બનતે હૈ. માંડરડીમાં રહેતા હોય પણ ઈરાદો ન હોય તો કથામાં ના આવી શકો, પણ સુરત રહેતા હોય ને ઈરાદો હોય તો કથામાં આવી શકો. ગમે એટલો સંકલ્પ કરો પણ પરમાત્માની કૃપા ન હોય. इरादे लाख बनते हैं जो बन कर टूट जाते हैं, जो बन
लाख बनते हैं जो बनकर टूट जाते हैं, जो बनकर टूट जाते। ગમે એટલા હુનર કરો, ગમે એટલા પ્રયાસ કરો, છતાં પણ કથામાં ના આવી શકો. એ કથામાં ક્યારે આવી શકો? कथा में वो ही आते हैं जिन्हें नारायण बुलाते हैं, कथा में जिन्हें मेरे नारायण बुलाते हैं, जिन्हें नारायण बुलाते हैं। कौन आते हैं कथा में? जिन्हें मेरे नारायण बुलाते हैं, जिसका सिलेक्शन खुद परमात्मा करते हैं, वही भगवान की कथा में आते हैं. कथा में वो ही आते हैं जिन्हें नारायण बुलाते हैं. कथा में वो ही आते हैं जिन्हें नारायण बुलाते हैं. कथा में वो ही आते हैं जिन्हें नारायण बुलाते हैं. कथा में वो ही आते हैं जिन्हें नारायण बुलाते हैं. इरादे लाख बनते हैं जो बनकर टूट जाते हैं, जो बनकर टूट जाते हैं. कथा में वो ही आते हैं जिन्हें नारायण बुलाते हैं. આજે એ પૂતના ગોકુળની અંદર પ્રવેશ કર્યો છે. જ્યાં જુઓ ત્યાં બાબા નંદના છોકરાની જ વાતો, જ્યાં જુઓ ત્યાં બાબા નંદનો છોકરો આવો. આજે પૂતનાને શંકા થઈ, નક્કી આ જે યશોદાનો છોકરો છે ને એ જ મારા ભાઈનો કાળ લાગે છે. ગોપીઓને પૂછ્યું, અરે ગોપીઓ, આ બાબા નંદનું આંગણું કઈ જગ્યાએ? ને જ્યાં ગોપીઓએ પૂતનાનું સ્વરૂપ જોયું ને, આમે દરેક માતાનો સ્વભાવ હોય. રાજુલાથી અમરેલી જઈએ ને, માતાઓ બાજુ બાજુમાં બેઠી હોય ને, પરિવારની અંદર કેટલા સભ્યો છે, શું કામ કરે છે, કેટલો અભ્યાસ કરે, કેટલી ખેતી છે, કેટલી સંપત્તિ છે, બધું પૂછી લે. પણ બે પુરુષો બેઠા હોય ને, અમરેલી ઉતરે તોય ખબર ન પડે કે એનું નામ શું છે. કારણ કે હૃદયથી જીવવા વાળી એ માતા છે. જ્યાં સવાલ સાંભળ્યો ને, ઓહો ક્યાંથી આવો છો બેટ? તમારે બાબા નંદના ઘરે જવું છે ને. સામે યમલાર્જુનના જે વૃક્ષો દેખાય છે ને, ત્યાં બાબા નંદનું ખોરડું છે. અચ્છા, આજે એ પૂતના સરસ મજાનું સુંદર સ્વરૂપ ધારણ કરીને આવી યશોદા પાસે. જ્યાં યશોદાના ઘરની અંદર પ્રવેશ કર્યો ને, બધાએ હો મૈયા બધાએ હો, આપકે યહાં લાલો ભયો હૈ. જ્યાં યશોદાજીએ સ્વરૂપ જોયું, જ્યારે જેમ સાક્ષાત સ્વર્ગમાંથી કોઈ દેવી પધાર્યા હોય એવું સ્વરૂપ. મૈયા તો વિચાર કરવા લાગ્યા, આને તો કોઈ દિવસ જોઈ નથી, આ છે કોણ? ઘોડિયામાં પોઢેલો લાલો કે માં તું ચિંતા કરમાં, તું ભલે ન ઓળખતી હોય પણ હું એને સારી રીતના ઓળખું છું. મૈયાએ વિચાર કર્યો, ચાલો આંગણે આવ્યું અતિથિ, એને જ કહેવાય અતિથિ. જેની આવવાની કોઈ તિથિ નક્કી ન હોય એને કહેવાય અતિથિ. ફોન કરીને ઘરે આવે એને અતિથિ ન કહેવાય. યશોદાએ વિચાર કર્યો, ચલો ભાઈ ઘરે આવ્યું એ આપણા ઘરે અતિથિ. મૈયા તમારા લલાના દર્શન તો કરાવો.
મૈયા કોઈ દિવસ પોતાના બાળકને બીજાની પાસે આપ્યું નથી, પરંતુ આજે સુંદર સ્વરૂપ જોયું ને એટલે આજે મૈયાને પણ આકર્ષણ થયું. કોઈ મોટા ઘરની વહુ લાગે છે. મૈયાએ બાલકૃષ્ણને આપ્યા પૂતનાની ગોદમાં. પછી બાળકનો જન્મ થયો એટલે પેંડા તો ખવડાવવો પડે. અંદર ગયા સાકર લેવા. જ્યાં સાકર લેવા જાય ને જે કનૈયો હસતો હતો એ કનૈયાએ પોતાના નેત્ર કર્યા બંધ, અને નેત્ર જેવા બંધ કર્યા ને એટલે સુખદેવજીના મુખમાંથી એક જ શ્લોક નીકળ્યો, વિબુધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિલીતલેક્ષણ અનંદમારૂપયદંકમંતકમ યથોરગમ સપ્તમ બુદ્ધિરિદ્ધિ. ઓહો, વિબુધ્યતામ બાલક અંબુજેક્ષણ. કનૈયાની આ લીલા છે સાહેબ. જેવા પુત્રએ પોતાના ખોળામાં બાલકૃષ્ણને પધરાવ્યા ને, બાલકૃષ્ણે પોતાના નયનો કર્યા બંધ. જ્યાં નયનો બંધ કર્યા ને ત્યાં તો અનેક સંતો મહંતોએ પોતપોતાનો અભિપ્રાય આપ્યો કે આ બાલકૃષ્ણે નયન શા માટે બંધ કર્યા. બાપુ અમારા પૂજ્ય ગુરુદેવ ભાઈશ્રી કહે કે 108 મંતવ્યો છે સંતોના, શા માટે ભગવાને પોતાના આંખ બંધ કરી. કોક સંતે એમ કીધું, ભાઈ નાનકડું એવું બાળક હોય તે તો હંમેશા સૂતું જ રહી ને, સુવે ત્યારે નેત્ર તો બંધ હોય. તો કોઈ સંતે એમ કીધું કે ના ભાઈ, હમણાં જયારે યશોદાએ ખોળામાં બેઠાડેલો ત્યારે તો જાગતો હતો, તો હવે શા માટે સૂઈ ગયો. પાછા બીજા સંત એમ વાત કરવા લાગ્યા કે આ પૂતના એ કોણ છે, મારી માસીબા કહેવાય. માની નજીક રહેવા વાળી હોય તો એ માસીબા છે. એટલે કનૈયાએ શા માટે આંખો બંધ કરી? હું જે માના ગર્ભથી પ્રગટ થયો હોય, જે માના ખોળે મારો જન્મ થયો હોય એને તો હું ઉત્તમ ગતિ આપું, પરંતુ આ તો મારા માસીબા છે, એને મારે કઈ ગતિ આપવી? વિચારમાં ને વિચારમાં આંખો બંધ કરી. કોક સંત એમ કહેવા લાગ્યું કે ભાઈ આંખ એટલા માટે બંધ નથી કરી, કનૈયાને ખબર છે કે આજે પૂતના મને વિષપાન કરાવવા આવી છે, તો વિષ જેણે પચાવ્યું એવા મારા ભોળિયા શંકરને તો યાદ કરું, ને ભોળિયા શંકરનું સ્મરણ કરવા માટે આજે બાલકૃષ્ણએ નેત્ર બંધ કર્યા. બાપુ ફરીથી એક સંતનું મહાત્મ્ય આવ્યું. આ વિષ છે ને એ કડવું છે. નાના બાળકને જ્યારે તમે દવા પીવડાવો ને એટલે નાના બાળકની પેલામાં પેલી ક્રિયા કઈ હોય? આંખ બંધ કરી જાય. એમ ભગવાન કૃષ્ણને ખબર પડી કે મારે હળાહળ વિષ પીવાનું છે ને, એટલે એની મેળે એની આંખો બંધ થઈ ગઈ છે. આ બાજુ પૂતનાએ સ્તનપાન કરાવવાની તૈયારી કરી. અરે ભગવાન સ્તનપાન શું કરે, ભગવાન એના પ્રાણ ચૂસવા લાગ્યા. એવા પ્રાણ ચૂસવા લાગ્યા કે પૂતનાથી સહન ન થયું. હે કૃષ્ણ, મુંચ મામ, મને મુક્ત કરો, મને આ ભવસાગરમાંથી મુક્ત કરો, મારી રક્ષા કરો. જ્યાં સુંદર સ્વરૂપ હતું પૂતનાનું, એ પૂતનાએ પોતાનું સુંદર સ્વરૂપનો ત્યાગ કર્યો અને હવે અસલી સ્વરૂપના આવી મહાન ભયંકર રાક્ષસીના સ્વરૂપમાં આવી. ભગવાને જેવા એના પ્રાણ ચૂસ્યા, એ પ્રાણ ચૂસતાની સાથે જ પૂતનાનો મોક્ષ થયો, વધ થયો. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. આજનું આ સત્ર અહીંયા ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. બાપ હવે 2.5 દિવસ છે,
હવે મિસ નહીં કરતા, બરાબર ને બા? 2.5 દિવસ અંતિમ જે દિવસો વિધા હોય અને કોકને પકડીને લાવજો હારે, બાપ મારું કલ્યાણ તો થાય, સાથે સાથે તારું પણ કલ્યાણ થાય. આવો 2 મિનિટ માટે ભગવાન હનુમાનજીને યાદ કરીએ. પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે. બધા સાથે ગાજો. હનુમાનજીની શરણાગતિ હાથ ઉપર કરી. હરે રામ 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 હરે હરે. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી દ્વારિકા શ્રી ગોવર્ધનનાથ કી. સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. શ્રી રામ જય જય શ્રી રાધે. જય શ્રી રામ. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. જે સંતો મહંતો સાધુ સમાજના નામ લેવામાં આવે એ સંત સમુદાયને નમ્ર નિવેદન, 2 હાથ જોડીને વિનંતી, સન્માન સ્વીકારવા માટે આગળ પધારશે. આ દર્શનનો લાભ આ ભક્ત સમુદાયને સાથે સાથે મળે. આપ ક્યાંથી પધાર્યા છો, આપણી નામાવલી ત્યારબાદ વિનંતી કરીશ. દિનકર બાપુ દુધરેજા ડુંગરથી વધાર્યા છે, અત્રે આવી સન્માન સ્વીકારશે. સાથે એક જાહેરાત કે શાસ્ત્રીજી પણ ભોજનશાળાની અંદર આજે પધારવાના છે. ભોજનની અંદર ભોજન કરતા કરતા આપણને એમના દર્શનનો લાભ પ્રાપ્ત થવાનો છે. હવે વિનંતી કરીશ મહેશગીરી બાપુ ધારનાથ મહાદેવથી પધારશે, જેઓ શાસ્ત્રીજીનું પણ સન્માન કરવાના છે અને યજમાન પણ મહેશગીરી બાપુનું સન્માન કરશે. સંતો મહંતની વિનંતી થોડી ઉતાવળ રાખે. ધારનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ સૌપ્રથમ શાસ્ત્રીજીનું સન્માન કરવા જઈ રહ્યા છે. એ સિવાય બીજી જાહેરાત, આજે યજમાન પરિવારના સન્માન માટે
જે મહિલા ભક્તો તેમજ પુરુષોએ નામ લખાવ્યા છે એ સ્ટેજની જમણી બાજુ પુરુષો આવતા રહે, જેથી કરીને ઉતાવળે આપણું કાર્ય અવિરત આગળ વધે, અને ડાબી બાજુ બહેનો આવતા રહે. સાથે હું વિનંતી કરીશ રતિગીરી પ્રેમગીરી જાફરાવતી પધારા, એ પણ સન્માન સ્વીકાર માટે વધારશે. ત્યારબાદ હું વિનંતી કરીશ જીણારામ બાપુ બેડાથી પધાર્યા છે, એ પણ સન્માન સ્વીકાર માટે પધારશે. સાથે પ્રવીણદાસ બાપુ નવ માંડળથી પધાર્યા છે, જેઓ પણ અત્રે સ્ટેજની ઉપર બિરાજી થશે, જે શાસ્ત્રીજીને શાલથી સન્માન કરવા જઈ રહ્યા છે. પૂજ્ય પ્રવીણદાસ બાપુ નવી માંડળીથી અત્રે પધારે તે સંગીત વૃંદને પ્રસાદિયાથી વધાવવાના છે. અત્રે પ્રવીણદાસ બાપુ નવી માંડળી રામજી મંદિરના પૂજારી છે, જેઓ શાસ્ત્રીજીને શાલ ઓઢાડી સન્માન કરવા જઈ રહ્યા છે. અત્રે કોળસવૃંદની અંદર બિરાજિત ભૂદેવોને પણ પ્રસાદિયાથી સન્માન કરી રહ્યા છે. ફોટોગ્રાફર સાહેબની વિનંતી, એક નજર આ તરફ. રમેશચંદ્ર જોશી બહારથી રાજસ્થાનથી આપણી વચ્ચે બિરાજિત થયા છે. રમેશચંદ્ર જોશી, જેનું સન્માન માટે વિનંતી કરી છે યજમાનને. સેવાદાસ બાપુને વિનંતી, એ પણ અત્રે આગળ પધારશે. પૂજ્ય સેવાદાસ બાપુ, પ્રવીણદાસ બાપુ હાલ સેવાદાસ બાપુને રામ નામ્યું ધોતી પહેરાવી નું સન્માન કરવા જઈ રહ્યા છે. થોડી આપણે ઉતાવળ રાખીશું. સાથે પ્રવીણ બાપુ નવું માંડળીથી પધાર્યા, જે સમતભાઈને શાલથી સન્માન કરી રહ્યા છે. હવે વિનંતી કરીશ ગૌસ્વામી બુદ્ધ ભારતી ખાકબાઈથી પધાર્યા છે, જેઓ અત્રે પધારશે. સંતો મંતોના સન્માન થાય, સાથે સાથે જાદવભાઈ લક્ષ્મણભાઈ ટાકની વિનંતી, એ પણ તૈયારીમાં રહે. હવે વિનંતી કરીશ મહેશકુમાર મૂળશંકરભાઈ જોશી, જેઓ સેવાદાસ બાપુના ખાસ સેવક છે. જે મહેશકુમાર મૂળશંકર જોશી કુંભારીથી પધાર્યા સેવાદાસ બાપુના સેવક હોય, અત્રે આગળ પધારી સન્માન સ્વીકારશે. રામદેવપીર મંદિર વડોદરાથી પધારેલા ગંગાનાથ બાપુ અત્રે યજમાન સામતભાઈને શાલ ઓઢાડી સન્માન કરશે. બહુ રૂડા ભાઈ આ પરિવારના ઠેર દેશ દેશ દૂર દૂરથી હૃદયની લાગણીઓને હૃદયની ભક્તિપૂર્વક આમંત્રણને માન આપી એટલો સંત સમુદાય
ખરેખર તો ભાગવત સાંભળવાનું ફળ આજ છે. મંગળદાસ બાપુ થોરડીથી પધાર્યા છે, એમને પણ વિનંતી કરીશ. પૂજ્ય મંગળદાસ બાપુ જીણારામ બાપુ બેડાથી પધાર્યા, એમને પણ વિનંતી કરીશ. હવે જે સંતો મહંતોના નામ બોલાય ઉતાવળે અહીં પધારે. હવે યજમાન પરિવારને વિનંતી, ગઈકાલે જેમ 12 વાગે અહીં બિરાજિત થયો હતો એ જ રીતે અહીં પધારે. યજમાન પરિવારને વિનંતી ઉતાવળે ઊભા થઈ જાય અને આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરે, જેથી કરીને કાર્યક્રમની શૃંખલા અવિરત શરૂ રહે. કડવી માને પણ વિનંતી, એ પણ પધારશે. એક જ લાઈનમાં ગઈકાલે જેમ ઊભા હતા એમ જ ઊભા રહે છે. રાધે ગોવિંદ લક્ષ્મીનારાયણની જેમ જોડીની જેમ ઊભા રહે છે. ગઈકાલે ઊભા થાય એમ જ આપણે ઊભવાનું છે. યજમાન પરિવારને વિનંતી, સૌપ્રથમ હું વિનંતી કરીશ યજમાન પરિવારને સન્માનવા માટે જાદવભાઈ લક્ષ્મણભાઈ ટાંક કે જેઓ શાસ્ત્રીજીને શાલ ઓઢાડી સન્માન કરશે. સૌપ્રથમ જાદવભાઈ લક્ષ્મણભાઈ ટાંક જેઓ શાસ્ત્રીજીને શાલ ઓઢાડી સન્માન કરવા જઈ રહ્યા છે. સાથે સાથે એમના ધર્મપત્ની નાનબાઈબેન જાદવભાઈ ટાંક, રામજીભાઈ લક્ષ્મણભાઈ ટાંક, દિવાળીબેન રામજીભાઈ ટાંક, રણછોડભાઈ લક્ષ્મણભાઈ ટાંક, નંદુબેન રણછોડભાઈ ટાંક, નાગજીભાઈ લક્ષ્મણભાઈ ટાંક, નીલીબેન નાગજીભાઈ ટાંક એ પણ અત્રે ઉપસ્થિત રહે છે. સૌપ્રથમ જાદવભાઈ લક્ષ્મણભાઈ ટાંક અત્રે શાસ્ત્રીજીનું સન્માન કરી રહ્યા છે. અહીંથી ફરી વખત નામની શૃંખલા રજૂ થાય, પછી આવે ફક્ત આ મહેમાન પરિવાર તૈયાર રહે. હવે જાદવભાઈ લક્ષ્મણભાઈ ટાંક સામતભાઈનું શાલ ઉડાડી સન્માન કરવા જઈ રહ્યા છે. સાથે નવનીતભાઈ જાની અત્રે આપણી વચ્ચે બિરાજિત થયા છે, એમને વિનંતી, કોડીનારથી પધાર્યા છે, શામતભાઈનું શાલ ઉડાડી સન્માન કરશે. જાદવભાઈ લક્ષ્મણભાઈ તૈયાર રહે. એની પૂર્વે કોડીનારથી પધારેલા યજમાનને વિનંતી, મહેમાન આમંત્રિત બ્રહ્મ મૂર્તિની વિનંતી અત્યારે પધારશે. મહેમાનોની વિનંતી થોડી ઉતાવળ રાખશે. હવે આ ભૂદેવનું સન્માન થયા બાદ જાદવભાઈ લક્ષ્મણભાઈ ટાંક અને નાની બેન જાદવભાઈ ટાંક જે સામતભાઈ અને અમૃતબેનને શાલ અને સાડી ઉડાડી સન્માન કરશે. તૈયાર રહે મહેમાનોને. ત્યારબાદ ધનજીભાઈ બાલુભાઈ વાળા પરિવાર આના પછી તૈયાર રહે. અને પછી વિનંતી કરીશ રામજીભાઈ લક્ષ્મણભાઈ ટાંક જે સામતભાઈને શાલ ઓઢાડીને અને દિવાળીબેન રામજીભાઈ ટાંક જે કવરમાં અમૃતબેનને સન્માન કરશે. જે યજમાનનું સન્માન થવા જઈ રહ્યું હોય, જેનું નામ બોલાય એ એક સ્ટેપ આગળ આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે રણછોડભાઈ લક્ષ્મણભાઈ ટાંક જેઓ સામતભાઈને સન્માન કરે એ પહેલા શાસ્ત્રીજીને એક જોડ કપડા આપી સન્માનિત કરશે. રણછોડભાઈ લક્ષ્મણભાઈ ટાંક નંદુબેન રણછોડભાઈ ટાંક સાથે નાગજીભાઈ લક્ષ્મણભાઈ ટાંક અત્રે પધારી સામતભાઈને શાલથી સન્માન કરશે. લીલીબેન નાગજીભાઈ ટાંક જેવો કવરથી અમૃતબેનનું સન્માન કરશે. યજમાન પરિવારની વિનંતી, સામતભાઈ તેમજ અમૃતબેન એક ડગલું આગળ આવે. હવે વાળા પરિવારની વિનંતી, અહીંયા અમારી પાસે બુકમાં જે નામાવલી લખાયેલી છે ને એ પ્રમાણે બધાયના વારા લેવામાં આવશે. જે પ્રમાણે લખાયું એ તમને ખ્યાલ હશે કે ક્યારે લખાયું. એટલે બધા શાંતિથી જે પેરામણીવાળા છે ને એ આગળના ભાગમાં બેસી જાય. અને આ પરિવાર આપની સામે ઊભો છે. મહિલા મંડળ સેવામાં પહોંચી ગયું છે. અને બહેનોને ખાસ વિનંતી, થોડી વાર પછી આ પેરામણી પૂરી થાય ને ત્યારે હરિહર કરવા જવાનું છે, પણ શાંતિથી પેરામણી નિહાળીએ ક્રમવાર. અને જે પેરામણી થઈ જાય ને એને પછી અહીંથી જગ્યા મૂકી દેવી, એટલે અગવડતા ન પડે. હાલો. સાથે ધનજીભાઈ
નો પરિવાર અત્યારે તૈયાર રહે. ધનજીભાઈ બાલુભાઈ વાળા સાથે ઉજીબેન, ધનજીભાઈ વાળા સામતભાઈ અને અમૃતબેનનું સન્માન કરશે. એમના પુત્ર ધર્મેશ ધનજીભાઈ ટાંક જે શાસ્ત્રીજીનું સન્માન કરશે. નરેશભાઈ શામજીભાઈ તેમજ નબુબેન શામજીભાઈ જે સામતભાઈ તેમજ અમૃતબેનનું સન્માન કરવું છે. જમનાબેન બાલુભાઈ વાળા જેઓ કડવી માનું સન્માન કરશે. જમનાબેન બાલુભાઈ વાળા જે અત્રે સાથે કાનજીભાઈ લાખાભાઈ જે સેવાદાસ બાપુનું સન્માન કરશે. શાંતાબેન કાનજીભાઈ જે કડવી માનું સન્માન કરશે. હવે એ જ પરિવારના નામ બોલી આગળ વધારતા દામજીભાઈ કાનાભાઈ વાળા અને મંગુબેન ભૂપતભાઈ વાળા. દામજીભાઈ સમદભાઈનું શાલ ઓઢાડી સન્માન કરશે. મંગુબેન અમૃતબેનનું સન્માન કરશે. સાથે કાનજીભાઈને વિનંતી કે જેઓ શાસ્ત્રીજીનું શાલ ઓઢાડી સન્માન કરશે. કાનજીભાઈ ભાવેશભાઈ હરિભાઈ એ પણ શાસ્ત્રીજીનું શાલ ઓઢાડી સન્માન કરશે. ભાવેશભાઈ હરિભાઈ તેમજ કાનજીભાઈ. ગોવિંદભાઈ કરશનભાઈ વાળા, ચીમજીભાઈ ટબુભાઈ કે જેઓ બંને ભાઈઓ સામતભાઈનું શાલ ઓઢાડી સન્માન કરશે. સાથે ધનજીભાઈ બાલુભાઈ વાળા જે શાસ્ત્રીજીનું શાલથી સન્માન કરવા જઈ રહ્યા છે. ધનજીભાઈ બાલુભાઈ વાળા. આજની આરતી કંટાસર, ભાવનગર અને સુરતની હોય તો એ યજમાન પરિવાર પણ સાંજે આરતી લઈ અને અહીં પધારે. હવે માંડળથી પધારેલા જીવતબેન ભીખાભાઈ મકવાણા જે અમૃતબેનને મામેરું એક સાડી આપી સન્માન કરશે. જીવતબેન ભીખાભાઈ મકવાણા બહેનોને વિનંતી થોડી ઉતાવળ રાખશે. પહેરમની વાળા ભક્ત સમુદાયની વિનંતી પોતે આગળ આવતા રહે. જેને નામ લખ્યા બધાનો વારો જ આવવાનો જ છે એટલે આગળ આવતા રહે. આતાભાઈ વાઘ બાર પટોળીથી માજી સરપંચ છે જે સામતભાઈને શાલ ઓઢાડી સન્માન કરશે. આતાભાઈ વાઘ અત્રે હોય તો પધારે. માંડળી વાળા રાઘવભાઈ મકવાણા, માંડળીથી પધારેલા રાઘવભાઈ મકવાણા અત્રે હોય તો શાસ્ત્રીજીનું શાલ, ગમસો અને રામનામની પહેરાવી સન્માન કરશે. રાઘવભાઈ મકવાણા સાથે એમના ધર્મપત્ની ભાવનાબેન મકવાણા પણ પધારશે. મહેમાનોની વિનંતી થોડી ઉતાવળ રાખે. હવે હું સવજીભાઈ ગીગાભાઈ ટાકને વિનંતી કરીશ જેઓ સામતભાઈને શાલ ઓઢાડી સન્માન કરશે. સાથે જમનાબેન સવજીભાઈ ટાંક અને નારુલભાઈ ત્રણેય અત્રે પધારી સામતભાઈ, હરેશભાઈ, રમેશભાઈ, પરેશભાઈ અને ઘનશ્યામભાઈ પાંચેય યજમાનનું સન્માન કરશે. સવજીભાઈ ગીગાભાઈ ટાંક,
જમનાબેન સવજીભાઈ અને એમના સુપુત્ર નારુલ, સામતભાઈ, હરેશભાઈ, રમેશભાઈ, પરેશભાઈ અને ઘનશ્યામભાઈનું સન્માન કરશે. સાથે વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ વાળા એ તૈયાર રહે. થોડી ઉતાવળ રાખીશું આપણે. હવે વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ વાળા જે હરેશભાઈ અને નયનાબેન નું કવરથી સન્માન કરશે. હવે કુંડલિયાળા વાળા શ્યામજીભાઈ ટીડાભાઈ રાઠોડને વિનંતી કરીશ કે જેઓ શાસ્ત્રીજીનું સન્માન કરશે. શ્યામજીભાઈ ટીડાભાઈ રાઠોડ. હવે શ્યામજીભાઈ સેવાદાસ બાપુનું, સામતભાઈનું, કડવીમાનું અને શોભાબેનનું સન્માન કરશે. મહુવાથી પધારેલા વિનુભાઈ બાબુભાઈ કેડિયા, અંબાબેન વિનુભાઈ કેડિયા અને નરસિંહભાઈ કેડિયા હવે તૈયાર રહે. અત્રે શ્યામજીભાઈ સન્માન કરી રહ્યા છે. કડવીમાનું કવર આપી સન્માન કરી રહ્યા છે. શોભાબેનને પણ કવર આપી સન્માન કરી રહ્યા છે. નન્નાભાઈ ઝીંઝાળા સામતભાઈનું શાલુ રેડી સન્માન કરશે. નન્નાભાઈ ઝીંઝાળા, નન્નાભાઈ ઝીંઝાળા, વિનુભાઈ બાબુભાઈ કેડિયા અને અંબાબેન વિનુભાઈ કેડિયા જે સેવાદાસ બાપુનું, સામતભાઈનું, રવજીભાઈનું અને નરસિંહભાઈનું સન્માન કરશે. બાર પટોળીથી પધારેલા બાલુભાઈ જીવભાઈ વાઘેલા તેમજ ચંપાબેન બાલુભાઈ અત્રે સામતભાઈ અને અમૃતબેનનું સન્માન કરવા માટે પધારશે. મહેમાનોની વિનંતી થોડી ઉતાવળ રાખે. આ સાથે હું મગનભાઈ ઠાકરજીભાઈ સોલંકી જેઓ શાસ્ત્રીજીનું સન્માન કરવા પધારશે. મગનભાઈ ઠાકરજીભાઈ સોલંકી. મગનભાઈ ઠાકરજીભાઈ સોલંકી એ સામતભાઈનું તેમજ શાસ્ત્રીજીનું સન્માન કરવા પધારશે. પહેલા શાસ્ત્રીજીનું સન્માન કરી લઈએ. સાથે મોહનભાઈ ભાણાભાઈ ડેડાણવાળા એ પણ શાસ્ત્રીજીનું સન્માન કરશે. મોહનભાઈ ભાણાભાઈ ડેડાણવાળા. બાલુભાઈ જીવભાઈ વાઘેલાને વિનંતી થોડી ઉતાવળ રાખે. સાથે ચંપાબેન બાલુભાઈ પણ અત્રે પધારશે. સામતભાઈ અને અમૃતબેનનું શાલથી અને સાડીથી સન્માન કરશે. સૌજીભાઈ માવજીભાઈ ચાવડા અને ભીમુબેન સૌજીભાઈ ચાવડા અત્રે બધા છે જેઓ સામતભાઈને શાલથી સન્માન કરશે અને ભીમુબેન અમૃતબેનને મામેરું આપશે.
અત્રે સૌજીભાઈ મૌજીભાઈ અને ભીમુબેન સન્માન કરી રહ્યા છે. સાથે હવે વિનંતી કરી ભીખાભાઈ ભાણાભાઈ ટાંક કે જે સેવાદાસ બાપુ અને સામતભાઈ નું સન્માન કરશે, અને મોતીબેન ભીખાભાઈ જે અમૃતબેન ને સાડી પહેરાવી સન્માન કરશે. ભીખાભાઈ ભાણાભાઈ ટાંક અને મોતીબેન ભીખાભાઈ હવે વિનંતી કરીશ દિવાળીબેન પ્રવીણભાઈ ટાંક કે જે અમૃતબેન ને સાડી પહેરાવી અને સન્માન કરશે. જાનીબેન બોગાભાઈ ટાંક જે નૈનાબેન ને સાડી અર્પણ કરી સન્માન કરશે. બોગાભાઈ ભીખાભાઈ જે સામતભાઈ અને સેવાદાસભાઈનું સન્માન કરશે, અને નાથાભાઈ રામભાઈ ટાંક જે સામતભાઈનું શાલ ઉડાડી સન્માન કરશે. ખાકભાઈ મહિલા મંડળ તૈયાર રહે. દિવાળીબેન પ્રવીણભાઈ ટાંક, જાનીબેન બોગાભાઈ ટાંક, બોગાભાઈ ભીખાભાઈ અને નાથાભાઈ રામભાઈ અત્રે હોય તો ઉપસ્થિત થાય. હવે ખાકબાઈ મહિલા મંડળ અત્રે યજમાન પરિવાર સામતભાઈ અને અમૃતબેન ને સન્માનિત કરશે. સાથે ખાકબાઈ મહિલા મંડળ અમૃતબેન ને સાથે મામેરું પણ આપવાના છે. ખાકબાઈ મહિલા મંડળ છે. હવે નનુભાઈ જયતાભાઈ ધાકડા, દડુભાઈ ઓગળભાઈ ધાકડા, બચ્ચુભાઈ માધુભાઈ રાઠોડ આ ત્રણેય વડગામથી પધારેલા મહેમાનો અત્રે પધારી અને અમૃતબેનને મામેરું આપવા માટે આવશે. સાથે રેખાબેન મુકેશભાઈ કાચા એ પણ અત્રે અમૃતબેનને સાડી આપી સન્માન કરશે. હવે બોગાભાઈ ભીખાભાઈ કડિયાળી વાળા હોય તો અત્રે પધારે, જેનું સન્માન સેવાદાસ બાપુ કરવાના છે. ભાવેશભાઈ નાનજીભાઈ ટાંક જે નૈનાબેન ને મામેરું આપશે. માત્રાભાઈ જીવાભાઈ અત્રે પધારી અમૃતબેન ને 1000 રૂપિયા મામેરું કરશે. માત્રાભાઈ જીવાભાઈ ધીરુભાઈ ભગવાનભાઈ વાઘેલા સુરતથી પધાર્યા છે, જે અમૃતબેન ને સાડી અને કવર આપી સન્માનિત કરશે. દક્ષાબેન ભાવેશભાઈ અહીં હોય તો સ્ટેજ પાસે આવે.
કથળભાઈ કુંભાભાઈ માંડળીથી વધાર્યા છે. જે તે હોય તો પરેશભાઈ પરમારને શાલ ઉડાડી સન્માન કરશે. કથળભાઈ કુંભાભાઈ, એક મિનિટ કથળભાઈ, આપણે એક સન્માન થઈ જાય પછી આપણે કથળભાઈ અત્રે પરેશભાઈનું સન્માન કરી રહ્યા છે. સાથે નરસિંહભાઈ ટપુભાઈ ઉનાથી પધારેલા જે અમૃતબેન અને સામતભાઈનું સન્માન કરશે. મહેમાન પરિવારને વિનંતી થોડી ઉતાવળ રાખે. નરસિંહભાઈ ટપુભાઈ જે અમૃતબેન અને સામતભાઈનું સન્માન કરશે. સાથે સાથે ટપુભાઈ જીવાભાઈ એ પણ પધારી પરેશભાઈ, હરેશભાઈ અને રમેશભાઈનું સન્માન કરશે. યજમાન પરિવાર એક મિનિટ માટે ઉભા રહે. ડુંગરથી પધારેલા હરજીભાઈ નારાયણભાઈ વાળા જે સેવાદત બાપુને અને સામતભાઈને શાલ ઉડાડી સન્માન કરશે. પૂનાભાઈ નારાયણભાઈ વાળા, ભૂપતભાઈ પૂનાભાઈ, રમેશભાઈ પૂનાભાઈ, સુવિતાબેન હરજીભાઈ અને સમજુબેન પૂનાભાઈ, અત્રે તમામ મહેમાન પરિવારને વિનંતી એક સાથે પધારી સેવાદત બાપુ, સામતભાઈ, રવજીભાઈ, નરસિંહભાઈ તેમજ કડવીમાનું સન્માન કરશે. રાઘવભાઈ રાધે કૃષ્ણ સિલેક્શન વાળા અત્રે પધારશે, જેવો હરેશભાઈનું સન્માન કરશે. રાઘવભાઈ કોઈ મહેમાનની પધરાવણી બાકી હોય તો અત્રે